નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિત્ર વડોદરા આપનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આજે આપણા 11 વીઘાના ખેતરમાં ચણાનું વાવેતર કરેલ છે। એક નંબર જે સફેદ ચણા આવે કાબુલી એનું તમને હું વાત કરી દઉં કઈ રીતે આપણે પ્રોસેસ કરેલી છે। અને આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી સેટ પાકીને વેચાય ત્યાં સુધી આ ચણા બાબતમાં મળશે। તો પહેલાં તો આપણે આમાં 2 વખત પાણી કાઢેલું હતું, આછી પારી બાંધી અને પાણી કાઢી દીધું હતું। 2 વખત ઓરવવાનું ટૂંકમાં આપણે કહીએ તો। અને ચણા આપણે વીઘે 20 કિલો વાવેલા છે અત્યારે રપટાવાળી ઓરણીથી જુઓ। અને આમાં આપણે જે આ બી છે ફૂગનાશક દવા ભેરવેલી હતી, તમે કોઈ પણ ફૂગનાશક દવા ભેરવી શકો છો આમાં। અને ખાતરની વાત કરીએ તો આપણે 12-32-16 વીઘે 15 કિલો ખાતર વાવેલું છે। તો ખેડૂત મિત્રો, આપણે આજે ચણા થઈ ગયા છે 11 વીઘાના 34 દિવસના। અને ઉગાવો સારો છે, સાવ નબળો પણ નથી અને અતિશય ઘાટું પણ નથી। આનાથી આપણે બીજા ખેતરોમાં કોરામ વાવ્યા પછી બીજા એ બધાનો ઉગાવો આનાથી સારો છે, થોડોક વધારે પલારેલ કરતાં। એટલે કાંઈ કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ પલારેલમાં સારું ઉગે તો એ અમને મગજમાં નથી બેઠું, અમારે તો કોરામાં પણ સારા ઉગ્યા છે। હવે તમને 34 દિવસ થઈ ગયા ત્યારે આપણે આજે પાછા મળ્યા છે, તો થોડીક હજી માહિતી છે ડિટેલ્સ દેવાની એ દઈ દઉં, કારણ કે આપણે ઓટોમેટિક ઓરણીની ફૂલ સિઝન હતી એટલે વિડીયો ઉતારવાનો કાંઈ વારો આવતો નહીં। તો પહેલાં તો વાત કરીએ તો આપણે આમાં દવામાં બિયારણમાં દવાનો પટ એવરગોલ્ડનો દીધો હતો, જે 2 ml 1 કિલોએ વાવેતર સમયે આપણે અગાઉ આપેલો હતો। પછી ચણા ઉગી ગયા અને સારા થઈ ગયા પછી આમાં ટ્રેક્ટરથી 2 સાથી હાકેલા છે, મોટા ટ્રેક્ટરથી, કારણ કે આપણે 26ની જારી એટલે જ રાખેલા છે। અને પાણી કાઢવાની પહેલાં આમાં લીટા કરી દીધા છે, જો તમને દેખાતું હશે અત્યારે થોડાક ચરેડા, જે પાવડા જેવું સાઈડ નાની પાટલી જેવું બાંધી અને લીટા થઈ જાય એવું ચણાની અંદર કરી દીધું હતું। અને આની અંદર પહેલું પાણી આપણે 2 દિવસ પહેલાં પાયું છે, એટલે કે 32 દિવસના થયા ત્યારે આને અંદર પહેલું આપણે પિયત આપેલું છે ચણાને અત્યારે। અને હાલ અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માવજત કરેલી નથી, દવા નહીં, કોઈ ખાતર નહીં, અત્યારે કાંઈ આપેલું નથી। હાલમાં અત્યારે કોક છોડ સુકારાનો જાય છે, બાકી કાંઈ છે નહીં। આમ છે છોડી બધા નરવા છે, ઘાટપ માપની છે। આગળ જોઈએ છે કે કેવુંક ફ્લાવરિંગ બેસે છે ચણામાં અને કેવીક નરવાઈ રહી છે, એ આપણે આગળ વિડીયોમાં જાણીશું, તો જોડાયેલા રહેજો। અને કોઈ ખેડૂત મિત્રોનું વધારે તો એવું જ કહેવાનું હતું કે ભાઈ પલારેલ ખેતરમાં ચણાનો ઉગાવો સારો થાય, તો આપણે એવું કાંઈ અત્યારે મગજમાં બેસતું નથી, કારણ કે આપણે તો કોરામાં પણ ઉગાવો આનાથી વધારે સારો થયો છે। પણ આપણા આ વિડીયો જોઈને કોઈ આવું કંઈ કરવું નહીં, કારણ કે અલગ અલગ એરિયાના વાતાવરણને ખેતરને ફેર પડતો હોય છે। અમારે જે થયું એ આપણે સામે રાખતા હોય છે, તમારે જો પલારીને સારો ઉગાવો થતો હોય તો એ કરવાનો। આગળ આપણે જોઈએ છે ટ્રીટમેન્ટ શું કરીએ, અત્યારે કોઈ પણ પ્રકારની આમાં માવજત કરેલી નથી। ઈયળ દેખાય છે કોક, એટલે ઈયળની દવા મારવાનું ચાલુ છે, જુઓ સામે સેઢાએ તમને દેખાય છેલ્લું રહ્યું છે। ઇમામેટિક 5% આપણે આવે એ મારીએ છીએ। અને વીઘે અત્યારે તો નાના છે એટલે 2 પંપની આસપાસ અને એવી રીતે આપણે પંપ કરીએ છીએ। આજે 48 દિવસના ચણા થઈ ગયા છે અને આમાં કાલે દવાનો રાઉન્ડ મારી દીધો છે, આપણે હાજર હતા નહીં। ફૂગનાશકમાં માર્યું છે 1 રાઉન્ડ પોલિયો ગોલ્ડ આવે એનો, સિજન્ટાનું, અને બીજો એક ફ્લાવરિંગ માટે મારેલ છે સાઇઝ મોરનો। અને ચણા મીડિયમ કન્ડિશનમાં છે, જો આ રીતે પીરા પડે છે ક્યાંક ક્યાંક, એવું કહેવાનું થયું એગ્રાવાળા ભાઈનું કે આ પોલિયો ગોલ્ડ જે છે થોડોક ફાયદો કરે, પણ આપણે તો ફૂગનાશક મારવાની જ હતી। અમુક જગ્યાએ જો આ પીરા દેખાય એ રીતે ફ્લાવરિંગ હવે કંઈક કામ દેખાય છે, થોડાક ફૂલ વિડીયોમાં ના દેખાય। બાકી બધા જ છોડ નીચે જુઓ થોડા પીળા છે આ રીતે। આજે આપણા ચણા 57 દિવસના થયા છે અને બીજું પાણી ઉગ્યા પછી આપણે ગઈકાલે પૂરું કરેલું છે। આમાં 2 દિવસ થઈ ગયા ટોટલ, ટૂંકમાં આગળ પાછળ ચાલુ હતું પાણી। અને પહેલાં અને બીજા પાણીની વચ્ચે અંતર આપણે 22 થી 23 દિવસ જેવું લગભગ રાખેલું છે, જમીનની જરૂર હતી ત્યારે કાઢેલું છે। હવે ફ્લાવરિંગમાં કંઈક ચણા સારા દેખાય છે, જો હવે વિડીયોમાં પણ ફ્લાવરિંગ દેખાતું હશે। બસ હવે કંઈક એવું થયું કે ફ્લાવરિંગ છે, બાકી પોપટાને અમુક છોડમાં લાગેલા છે, અમુક છોડમાં કાંઈ નથી ને અમુક છોડમાં બહુ ઘણા બધા લાગી ગયા એવી રીતે છે। પણ હાલ હવે આ અવસ્થામાં ખૂબ સારું ફ્લાવરિંગ દેખાય છે। ફ્લાવરિંગની આપણે દવા પણ સાઇઝ મોર મારેલી છે, અને પોલિયો ગોલ્ડ જે આવે એ પણ આપણે આમાં મારેલી છે, જેમાં મેટાલાઇઝિયમ કન્ટેન આવે એ ફૂગ માટે।
એટલે કે કોઈ પીરા પડતા હોય તો એવું કહેવાનું થયું કે ફાયદો કરે, પણ બહુ તો મને કાંઈ ફાયદો લાગતો નથી. પીરા તો છે જ નીચે, પણ ચણામાં નરવાઈ પણ સારી છે. 26ની જારી હવે બસ પાટલા અડવાની તૈયારી ને અડી ગયા ને એવી રીતે છે. આજે લગભગ ચણા 66 દિવસના થયા છે અને દવાનો રાઉન્ડ ચાલુ છે, બીજો રાઉન્ડ. એક ફૂગનાશક છે એમ્પેક્સ એક્સ્ટ્રા, જે સિજન્ટાની આવે એ, અને ફ્લાવરિંગ માટે રુજુતા, અને કોક ઈયળ દેખાય છે તો ઇમામોટિક 1.9 ચાલુ છે. અને ચણા થોડાક પીળા દેખાય છે, જો આ રીતે પીળા થાય છે. હવે આગળ જોઈએ કે શું થાય. બહુ કાંઈ ખાસ એની ટ્રીટમેન્ટ કરવી નથી, કારણ કે અતિશય રિઝલ્ટ એનું નથી મળતું એવું કહેવાનું થાય છે બધાનું. પાણી ચાલુ કરવું છે, થોડાક 2 દિવસમાંથી નેદાવાનું છે, અને 4-5 દિવસ પછી પાછું ત્રીજું પાણી ચાલુ કરવું એવું લાગે છે કે પાણીની જરૂર હોય. અને હવે થોડોક ચણાનો વલ છે એ પ્રમાણે 2.5 પંપ ઉપર અને 3 પંપમાં ઓછું રહે એવું અંદાજે છાંટવાનું છે દવા. લગભગ 2.5 પંપ જેવું થઈ જાય એવું લાગે છે. આજે ચણા 68 દિવસના થઈ ગયા છે અને નેદવાનું ચાલુ છે દવા છાંટી લીધા પછી. ઝીણા મોટો હાથ ફેરો અને પાણી ચાલુ કરી દીધું છે. પાણીની જરૂર હોય એવું લાગે છે કે ભાઈ પોપટા માલ થાય છે એટલે પાણીની જરૂર છે. પાણી ચાલુ કરી દીધું ચણામાં. જોઈએ પાણી પછી હવે શું પોઝિશન રહે, પીરાશ કેવી વધે કે ઘટે. ખાસ મહત્ત્વ એ છે આપણા માટે, કારણ કે ચણામાં પીરાશ સારી એવી છે, તો એ ઓછું થઈ જાય તો ચણામાં કંઈક સારી વૃદ્ધિ નીકળે અને ફ્લાવરિંગમાં પણ ફરક પડે. અત્યારે હાલમાં ફ્લાવરિંગ બતાવું તમને, મીડિયમ કહેવાય. જે આમાં છે આમ છોડ નીચે ઉચકાવીને જોઈએ તો. અને ચણા જે 74 દિવસના થયા છે અને પીળા છે એમ તો સારા એવા, જોવા તમને દેખાય. અને પીળા છે એમાં જો ફ્લાવરિંગ પણ નથી, આ ડાળખીમાં પણ નથી, આમાં પણ નથી. હવે જો પીળાશ રોકાઈ જાય ને નવા કમરા આવે ને કાંઈ ફાલ આવે તો બરાબર છે, નકર ચણામાં જમાવટ ના થઈ શકે બહુ. જે છોડ પીરો નથી એમાં સારું છે, એમાં આટલા બધા ફ્લાવરિંગ પણ છે ને બહુ પીળા પણ નથી. બતાવું તમને કેવો ફાલ લાગેલો છે, કાંઈ ખાસ નહીં. જો આ રીતે આટલા ડેડવા લાગ્યા, પોપટા લાગેલા છે ટૂંકમાં, પણ આમાં વરે નહીં કાંઈ, કારણ કે આ ચણામાં એક જ બી થાય. એટલે હવે પીળાશ જાય અને જો કમરા આવે તો વાંધો ના આવે. ઓલી બાજુ થોડાક સારા છે ચણા, આનાથી ઓછા પીળા છે ટૂંકમાં સારા. એટલે બાકી જો આવી ડાળી હોય તો એમાં ફ્લાવરિંગ આવવાની અને નવી ફૂટ થવાની શક્યતા રહે. બાકી આ પીળાશવાળામાં હવે જમાવટ થાય નહીં. લગભગ 80 દિવસ આજે ચણાને પૂરા થઈ ગયા છે અને પાણી પાછું પાઈ દીધું છે એક. જો પીરાશ છે હજી પણ ચણામાં, આ બાજુના ભાગમાં ઓછી છે. અને અમુક જગ્યાએ એવું લાગે છે કે નવી કોર આવી હોય કદાચ, કારણ કે જે આગલા વિડીયો આપણે આગળ સ્ટેપ બતાવ્યું એમાં પણ આટલા હતા, હજી પણ આટલા જ છે. અને ઉપર થોડુંક એવું દેખાય છે કે કદાચ નવી ફૂટ થતી હોય તો હોય. 7-8 દિવસ જાય તો ખબર પડે પાણી કાઢ્યાના. એટલે જો થોડીક ફૂટ આવે અને પાછું એક ફ્લાવરિંગ હજી લાગી જાય તો ચણામાં સારામાં સારું ઉત્પાદન થઈ જશે એવું લાગે છે. તો આગળ અપડેટ આપશું તમને આ પાણી કાઢ્યાનો શું ફાયદો થશે અને વાતાવરણ કેવું રહીએ. વાતાવરણ ઉપર વધારે ડિપેન્ડ કરે. આજે થયા છે ચણા પૂરેપૂરા 101 દિવસ અને ફૂલ પીળા પડી ગયા છે. આગળ જે તમે જોયું એટલી આપણે ટ્રીટમેન્ટ કરેલી છે ચણામાં, અને હવે બસ થોડાક દિવસમાં વઢાય એવી શક્યતા છે. જો આ રીતનો ફાલ છે આમાં. મને એવું લાગે છે કે કદાચ ઉતારામાં મીડિયમ રહીએ. બાકી ચણાનો અનુભવ નથી કાબુલીનો, એટલે એના વિશે કંઈ કહી શકીએ નહીં. આજે ચણા વાઢવાનું ચાલુ છે અને 112 દિવસ થયા છે. તારીખ છે 5/3/2024. તો ખેડૂત મિત્રો, આજે આપણે ચણા કાઢવાનું ચાલુ છે. આપણું થ્રેશર તો નવું નહોતું એટલે આપણે બીજાનું થ્રેશર બોલાવ્યું છે. અને તમને ચણાની ક્વોલિટી બતાવું. લાઈવ ચાલુ રાખ્યું છે, પાથરા છે. અને ખેતરમાં ખડ પણ સારું થઈ ગયું છે, કારણ કે આપણે પોપટા ફૂટી જવાના, હાલવાથી પોપટા ફૂટી જતા હતા, એટલે છેલ્લે એક નથી કટાવેલો. શક્તિમાનનું થ્રેશર છે
ટોકરી મોડલ 3 ફૂટ. અને આ માયલી ક્વોલિટી નીકળે છે ચણા જુઓ. સેજ કલર મીડિયમ છે કારણ કે થોડાક અમુક કાચા વટાણા હોય એટલે. તો જોડાયેલા રહેજો. આગળ હવે જોશું આપણે કે શું ભાવ આવે છે અને કેટલા મણ થાય છે. મિત્રો આપણે જે ચણા 11 વીઘાના હતા એ સ્પેશિયલ આપણે અલગથી જોખાવ્યા હતા કારણ કે આપણે બધા ખેતરના ભેગા કરવાના હતા. આ એક બીજા ખેતરના છે, આમાં પણ બીજા બાજુવાળા ખેતરના છે. એટલે 157 મણ થયા હતા. એટલે 14.25 મણની આસપાસ વીઘા થયા 11 વીઘામાંથી. અને ખાસ તમને જણાવી દઉં કે બીજા બધા 2 ખેતરો હતા એમાં આપણે સારા થયા છે. 18 થી 20 મણની અંદાજ છે ટેલર ભર્યા એ મુજબ. અને એકને જોખેલા છે. આ થોડાક પાખા હતા અને આપણે આગળ વિડીયોમાં પણ કીધું કે થોડાક નબળા પણ દેખાતા હતા. અને આપણે આને વેચી દીધા છે 1950 રૂપિયામાં. અને 1-2 દિવસમાં જોખવા પણ આવશે. જો હું તમને ફોન બતાવી દઉં તારીખ. આજે તારીખ છે 7/4/2024. તો આજે આપણે 1950 રૂપિયામાં 20 કિલો ચણા આને વેચ્યા છે. બરાબર છે. તો આ રીતે ઉત્પાદન આવેલું છે. આગળ આપણે મળીએ હવે પાછા નેક્સ્ટ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે. અને એના માટે જ હવે તો જો કે હિસાબ તો ક્લિયર છે કે 157 મણ થયા 11 વીઘામાંથી 1950 રૂપિયા ભાવ આવ્યો. હવે તમને આગળ હું બતાવીશ કે શું શું ખર્ચો આપણે કરેલ છે અને કેટલાના થયા. અને બીજું પણ એક બતાવીશ કે ભાઈ આપણે બીજા ખેતરના કેટલા થયા. આ ખેતરના ચણા છે આ બહુ પણ સારા ઉતરેલા છે, બહુ સારા. તો આગળ જોડાયેલા રહેજો. હજી વિડીયો થોડોક લાંબો થયો છે પણ બધી માહિતી માટે વિડીયોને લાંબો કરવો જ પડે. આપણે 996 મણ 54 વીઘામાંથી ટોટલ ચણા થયા હતા. તો 18.5 મણ સરેરાશ ચણા થયા છે આપણે. અને 1950માં આપણે એને વેચેલા છે. આ તો આપણે તો 11 વીઘાની વાત છે પણ હું તમને સરેરાશ આપું છું. બરાબર. જેમાં આપણે આ જે ખેતર છે 11 વીઘા એમાં સૌથી ઓછું ઉત્પાદન રહ્યું છે. બીજા ખેતરોમાં 20 મણ પણ આપણે ઉત્પાદન રહેલું છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો 36,000 રૂપિયા જેવું આપણે વીઘે ઉત્પાદન મળેલ છે. ખૂબ સારું કહેવાય. અને 11 વીઘાની જો વાત કરીએ તો 157 મણ ચણા થયા છે. અને આ ખેતરમાંથી આપણે 14.25 મણનો ઉતારો રહેલો છે. 1950 રૂપિયા લેખે એમાં આપણે 27,830 રૂપિયાનો 1 વીઘામાં ઉત્પાદન થયું છે. અને એમાં આપણે ખર્ચનો તમને જો વાત કરીએ તો 4600 રૂપિયા ખર્ચના નીકળી જાય તો પણ 23,300 રૂપિયા આપણે ચોખ્ખા મળે છે. અને બીજા ખેતરની જો આપણે 11 વીઘાનું કાટલા જો વાત કરીએ તો 19.5 મણનો ઉતારો આપણે મળેલ છે. જેમાં હમણાં તમને કીધું હતું કે 18.5 મણ પણ આપણે 11 વીઘા ભેરવેલું હતું એટલે જો એને ન ભેરવીએ તો 19.5 મણનું ઉત્પાદન વીઘે મળેલું છે. 2 ખેતર બીજા છે એમાં જેમાં આપણે 38,000 રૂપિયા જેવું ઉત્પાદન મળેલું છે વીઘે. અને ખર્ચ તો બધામાં 4600 જ લાગેલો છે. અને આપણે 40,000 આજુબાજુમાં ચણાનું ખાર્યું વેચેલું છે, 42-43,000 જેવું. તો આ રીતે સફેદ ચણામાં ખૂબ સારો ફાયદો રહે. આ રીતે તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. આ મેં મારા ખેતરની કરેલ છે. તમારા ખેતરમાં પણ અલગ રીતે તમારે જરૂર હોય, જેવું વાતાવરણ હોય, જેવું વરસ હોય એ મુજબ કરવાનું. આ વિડીયો ઉતારવામાં આપણે ખૂબ સારી મહેનત થઈ છે અને ખૂબ સારી મહેનત કરેલી છે. 1 વર્ષ દિવસ સુધી આપણે વિડીયો સાચવીને પણ રાખેલો છે. તો બીજા મિત્રો સાથે શેર કરજો. અને આપણા વિડીયો આ રીતે ઓરિજિનલ આવતા રહેશે. ફરી મળીશું આવા જ એક ખેતીના લગતા વિડીયો સાથે. ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.